અહીંયા ઊભી રાખીને ક્યારના આવતા નથી. અશોક, અશોક, હા. શું કામ હતું? અરે કામ હતું એટલે તો મેં તને કીધું. તો મને અહીંયા ઊભી રાખીને પોતે ત્યાં શું ગયા હતા? તારે ક્યારુંનું પાણી નહોતું પીધું ને એટલે પાણી પીવા ગયો હતો. તો હવે પી લીધું? હા, અને મારે તને એક વાત કરવી હતી. બોલ. મારે છે ને કામથી બહાર ગામ જવાનું છે. તો મને શું કહો છો? જાઓ ને બાપા, કોણ રોકે છે અહીંયા? હા, તો વાત તો તને કરવી પડે ને. અને ક્યારે આવશો? થોડાક દિવસ પછી. અંદાજે? અંદાજે તો કહું તો 15-20 દિવસ કે એનાથી વધારે થાય, કાંઈ નક્કી ન કહેવાય. સરસ. એટલે આખો મહિનો ઘર છોડીને જતું રહેવાનું કામના નામ ઉપર. ભલે ને અહીંયા બૈરી રાહ જોતી હોય. તમે એ વિચાર કર્યો કે આખો મહિનો હું એકલી શું કરીશ અહીંયા એમ? કામ કરવા જાઉં છું. કામ કરવામાં કાંઈ એવું ન બોલાય, તને કેવું સમજે તું. અને બીજી વાત એ કે તું તમ તાર સમજો આ મામાના ઘરે વહી જાય છે એટલે તને એકલાપણું ન લાગે. મામાના ઘરે નથી જવું મારે. મામી જેમ તે મેળા ડોણા માર્યા કરે છે ને, મારો મગજ જાય છે. જવાની જ વાત હોય ને તો એક કામ કરું, હું દામિનીના ઘરે જતી રહું. ત્યાં મને બહુ મજા આવે છે. એ લોકોનું ઘર, એ લોકોની રહેણી કહેણી, ખાવા પીવાનું બધું જ બહુ સારું છે. પણ દામિનીની ઘરે તું અઠવાડિયા પહેલા તો ગઈ હતી તો? અને 2 દિવસ રોકાણી હતી. હા તો ત્યાં અત્યારે નહીં જાતી તું. તમે કોણ છો મને ના પાડવા વાળા? એ મારી બેનનું ઘર છે. મને મજા આવે ત્યારે હું ત્યાં જઈ શકું. એમ ન હાલે ને. કેમ? કેમ? હું પછી તારી બધી વાતું થાય. શું વાતું થશે? કે આ જ્યારે હોય ત્યારે એની બેનની ઘરે જ પડી હોય. હા તો ભલે ને થાય. તમારા મામાના ઘરે જઈશ તો વાતો નહીં થાય કે લો જ્યારે હોય ત્યારે મામાના ઘરે જ પડ્યા હોય છે. વાતો કરવા વાળા માણસો આપણે પતિની સાથે રહેતા હોય ને તોય વાતો કરે કે લો પતિ સાથે જ રહી છે. જો મારી યારે ખોટી માથાકૂટ નહીં કરતી, સમજી. તારે ત્યાં નથી જવાનું, સમજી ગઈ? તો મારે શું કરવાનું છે? માસીને ઘરે જાય. મામાને ત્યાં ન જવું હોય તો મેં કહ્યું ને તમને, હું દામિનીના ઘરે જ જઈશ. તમે છે ને કોઈ દિવસ ક્યાંય ફરવા તો લઈ નથી જતા. જેટલા ટાઈમથી લગ્ન કરીને આવીને આ ઘરમાં ને ઘરમાં રહું છું એટલે મેં વિચાર્યું છે કે હું દામિનીના ઘરે જ જઈશ. તે મને સારું લાગે છે. એ લોકોનું ઘર સારું છે, રહેણી કહેણી સારી છે. કોઈ દિવસ તમે તો ફરવા લઈને નથી ગયા. ત્યાં નીકળું ને તો એમ લાગે કે હું ફરવા ગઈ છું. હું તને પાછો આવું ને તો ફરવા લઈ જાય તમ તારે. બસ. ક્યાં લઈ જશો? તું કે ને લઈ જશો. આ વેલેન્જાથી કતારગામ લઈ જશો. એવી ફરવા જવાની મારે કોઈ જરૂર નથી. મારે જવું હશે ને તો જાતે જતી રહીશ. જો હવે આમાં વાત કેવી થાય છે કે હું ઓછું કામ કરું છું, બરોબર? ઓછું કમાવું છું પણ મેં તને કોઈ દી ઓછું આવવા દીધું? તારી બધી ઈચ્છા પૂરી તો કરું છું. તું જે ડ્રેસ કઈ ઈચ્છા પૂરી કરી છે? આ ડ્રેસ કેટલાનો હોય તો તે ખાલી આંગળી સીધી કે આ ડ્રેસ લેવો છે, ડાયરેક્ટરને લઈ દીધો તો પછી તારે એ બધું વિચારવાનું હોય ને. હેલો, સંભળાવવાની જરૂર નથી. હું કોઈના ઘરે કચરા પોતા વાસણ કપડાં રસોઈ આ બધા કામ કરીને આપું ને તો એ લોકો મને મહિનામાં 10,000 રૂપિયા પગાર પણ આપે. એટલે તું મારી ઘરવાળી છો, તો આવી રીતે મારી યારે વાત કરશો તો તમે પણ તમારા પતિ છો ને, તો ડ્રેસની ગણતરી કરતી વખતે તમે વિચાર નહીં કર્યો હોય? હા, પણ એવી વાત નથી. હું મારા વાપરવાના પૈસા હોય ને એમાંથી નહીં તને લઈ દઉં છું. હા તો હવે ન લઈ દેતા. હું લોકોના ઘરે કામ કરવા જઈશ. કચરા પોતા વાસણ કપડાં અને રસોઈ 5 કામ કરીશ ને તો 2,000 રૂપિયા લેખે 10,000 રૂપિયા મને મહિને મળશે. તું મારી વાત નહીં સમજે. તમે મારી વાત નહીં સમજો. તમને કમાવાની તેવડ તો છે નહીં. ઓછું કમાવીને લઈ આવો છો, હું ઘર ચલાવું છું તો બસ ઘણું થઈ ગયું. હવે મારી મરજીથી મને મારી બેનના ઘરે તો જવા દો. હું ત્યાં નહીં જવા દઉં, કીધું ને. અને રહી વાત તું બીજી વાત કરશો એની, ઠીક છે તો પછી તમે પણ કામ પર નહીં જતા, હું પણ નહીં જવા દઉં. અરે કામ પર નહીં જતા એટલે આ ઘર અકાવાનું હોય તો હું શું કરું? તું હું કહું એટલું કરીને માસીની ત્યાં જઈ આવજે ને. તું ના પાડી. કાં તો તમે કામ પર નહીં જાઓ અને કાં તો હું દામિનીના ઘરે જઈશ. છો પછી તું હવે આવી રીતે જીદ કરીને એ સારી વાત ન કહેવાય. અચ્છા, ના સારી વાત કહેવાય તો જીદ કરાવો પણ નહીં ને. માની જાઓ મારી વાત કે હા મારી પત્ની જે કહે છે એ વાત સાચી છે. તારે જાવું જ છે એમને? યસ. વાંધો નહીં. જો 2 દી ત્યાં રહેજે પછી માસી ત્યાં વહી જાય. ભલે. બીજું કંઈ? ભલે નહીં, મને તારી ઉપર વિશ્વાસ નથી. તું પછી ત્યાં નહીં જા એટલે કહું. આને તો હવે મારે કઈ ભાષામાં સમજાવી કાંઈ ખબર નથી પડતી.
આવી રહ્યા છે મહેમાન આવી રહ્યા છે આપણી ઘરે મહેમાન આવી રહ્યા છે. કોણ આવે છે મહેમાન? જો હું કોઈ તમારી ફઈ બહીને સાચવવાની નથી, સમજી ગયા? આજે એટલો બધો ખુશ છું કે તું ન પૂછ વાત. શું કામ ખુશ છું? હું તને વાત કરીશ ને તો તું મારા કરતા ડબલ ખુશ થઈશ. હું ખુશ જ છું. મારા જીવનમાં મને કોઈ દુઃખ નથી. છતાંય તારી ખુશીમાં વધારો થઈ જશે, કારણ કે તારી સુખ અને દુઃખની સાથી અને ખાસ તારી સૌથી પ્યારી, પ્રેમળ અને બ્યુટીફુલ બહેન પધારી રહી છે. ડંડણે. કરી લીધી મજા? અરે સાચે ને આવી રહી છે. શું મજાક? શેની મજાક? એ આવે ને તો મને કહે કે હું ઘરે આવું છું, પણ એને મારી સાથે કોઈ વાત જ નથી કરી. વોટ્સઅપ? મારા વોટ્સઅપમાં ગઈકાલે સાંજે વાત થઈ હતી. મને કહેતા હતા કે આ કુમાર બધે કંઈક કામના હિસાબે બહાર જઈ રહ્યા છે, તો એ વાત કરશે. ફાઇનલ નહોતું, વાત કરશે એટલી વાત જ ફાઇનલ હતી. આ તો સવારમાં પછી મોર્નિંગમાં એને તમને વિડિયો કેમ મેસેજ કરી? એ મને પણ કહી શકતી હતી ને. ના કરી શકે ભાઈ. બધી વાત બધાની સાથે શેર ના થઈ શકે. આવવા વાળી વાત હતી. ભાઈ કે વાહ, મતલબ કે અમુક ક્લોઝ રિલેશનશિપ હોય, ક્લોઝ મતલબ અમુક વસ્તુ અમુક વ્યક્તિઓને વધારે આમ સારી રીતે કહી શકે. શું બોલો છો? કઈ પણ રેવા દ્યો. કદાચ સરપ્રાઈઝ આપવા માંગતી હશે તને. પણ તમે શું કામ મેસેજ કર્યો એમ પૂછવા માંગુ છું. હું તો રોજ મેસેજ કરું છું અને એનો પણ રોજ મેસેજ આવે છે. એમાં શું? મને તો કોઈ દી કર્યો નહીં. હું જ્યારે વાત કરવાની વાત કરું ત્યારે તો તમે હંમેશા બીજી જ હોવ છો. અરે પણ તું મારી સાથે છે, હવે તને મેસેજ શું કામ કરવો જોઈએ? મારે ફોન કરીને વાત ના કરી લઉં? એવું હોય મને પહેલા કેવું જોઈએ ને કે આવી વાત છે એમ, તો મને ખબર પડે કે મારે બીજા સાથે વાત કરવાની છે. બીજા સાથે? તમારી સાથે લગ્ન તો કરી વાતય કરું. નહીં, એમ નથી. તું મને કન્ફ્યુઝનમાં નાખી રહી છે. મતલબ આમને સામને આપણે બે વાત કરી શકીએ તો પછી શું વચ્ચેનું મીડિયેટર રાખવાની જરૂર છે? હવે એ મારી સાથે વાત ના કરી શકે એટલે વોટ્સઅપ કરતા હોય. રેવા દ્યો ને. આ ઘરેથી ઓફિસે જાઓ ને પછી કોઈ દિવસ મેસેજ નથી કરતા ને ફોન નથી કરતા. હવે હશે આમ, પણ હવે એ મને સામે ચાલીને મેસેજ કરતા હોય તો હું કઈ ના થોડી પાડવાનો છું. એ એટલે એટલે તારી બેન. હા, એમ બીજા કોણ કોણ મેસેજ કરે તમને? આમ તો જો કે બધું આપણે આમ ઓપન માઇન્ડેડ રહ્યા હોત ને પહેલેથી, તો આમ કોલેજ સમયથી ઓછામાં ઓછી 20-25 ગર્લફ્રેન્ડ તો હોત જ. મારા જેવો હેન્ડસમ વ્યક્તિ હોય તો છોકરીઓ વાત તો કરે જ ને. શું તું પણ બહુ વધારે બોલે એવું નથી લાગતું? વધારે એટલે કરતા હોત, મે બી કરતા પણ હોવ. નથી કરતો. હવે નથી તો કરતો. જોવા દો ને ફોન. ફોન જોઈને શું કામ છે? ફોન મેં ક્યારે તારો ફોન ચેક કર્યો? તારી પાસે તારો ફોન છે? હું શું કામ તારો ફોન ચેક કરું? મને કઈ શક નથી, શંકા નથી અને કોઈ હા તો ડાઉટ મને છે નથી. ને, લાવો હું જોઈ લઉં. શું હવે મને છે ને આવો મજાક કઈ કરાતો હશે? મારે કામનું વાત થશે હમણાં, ફોન આવશે એટલે પછીનું રાખીએ. હું સાંજે આપું તને ફોન. હા, બધું ડિલીટ કરીને. ડિલીટ મતલબ એમાં એવું કઈ છે નહીં. ખાલી નોર્મલી વાતો જ થાય છે અમારી. તમારા બંનેની જે વાતો થતી હોય એ. હવે મને ફોન જોવા દો ને, મને ખબર તો પડે કે મારી બેન સાથે અને બીજા કેટલા લોકો સાથે તમે વાત કરો છો. શંકા કરે છે મારા ઉપર? તારા પતિ ઉપર શંકા કરે છે તું? તમારા કારનામાં એવા છે શંકા કરવા જેવા? નથી જ ને. તો નથી કરતી, ખાલી એમ જ જોઉં છું. ના પાડીને તને કે તું રહેવા દે. આ ક્યારની ફોનને લઈને મસ્તી કરી રહી છે, બોલતો નથી એટલે. ઠીક છે, ના દેતા ફોન. મારા ફોનમાં પણ કંઈક છે. શું છે? શું કામ કહું? હા, રહેવા દે. મને જેલસી ફીલ કરાવવા માટે આવું કરી રહી છે ને. કઈ વાંધો નહીં, જા આજથી છૂટી. હું એકદમ ફ્રી માઇન્ડેડ માણસ છું. આજથી તારે જે કરવું હોય તું તારા ફોનમાં કરી શકે. હું ક્યારેય તારો ફોન ચેક નહીં કરું, હું ક્યારેય તારા મેસેજ ચેક નહીં કરું અને ક્યારેય તારા ઉપર શંકા નહીં કરું. સેમ ટુ તું મને કહી દે. હું શું કામ કહું? મારી મરજી, મારે જે કેવું હોય એ કહું. શું મારે જે કેવું એ કહું? મારે છે ને તમારી સાથે કોઈ વાત જ નથી કરવી. અને બેન આવે ને એટલે એનો પણ વારો છે. આવશે, મસ્તનું કંઈક બનાવ છે. હા, બ્યુટીફુલ. સમજી ગઈ.
હવે છે ને ઘડીક મોઢું બંધ રાખો. બ્યુટીફુલ લેડી માટે બ્યુટીફુલ જમવાનું, આહા મજા આવશે. બા બહુ જ ઊંઘ આવે છે. એમ થાય છે કે અત્યારે આ મારી પડી જાવ ને ઊંઘ આવી જાય. પણ તમારી એવી ટેવ છે ને કે તમે આજ દિન સુધી આ સમય સુવા જ નથી દીધા. આ બધાની સાસુ કેવા હોય કે વહુને ગમે ત્યારે આખો દિવસ ઊંઘ આવે તેમ કે સૂઈ જા બેટા સૂઈ જા. બપોરે સુવાનું નહીં. આ તમે પહેલેથી કહેતા આવ્યા છે કે બપોરે સૂવે ને તો વજન વધે ને શરીર ખરાબ થાય. હવે રાતે સરખી ઊંઘ નથી આવતી. કોણ આવ્યું હશે અત્યારે? મીરા જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ બેટા. અરે આમ અચાનક દુર્લભ દર્શન દીધા? એમ જ તમને લોકોને મળવાનું મન થયું. કેમ છો? સારું કહેવાય ને. મળવાનું મન થયું. અમે બધા મજામાં છીએ. તું કેમ છો? ઈ કે સારું હોય તો જ અહીંયા પહોંચી હોય ને આંટી. હા હા પણ ન ચિઠ્ઠી ન સંદેશ કઈ ફોન નહીં. આંટી એ જૂનો જમાનો છે કે કબૂતર પહેલા ચિઠ્ઠી લઈને આવે ને પછી હું આવું 6 એમાં મહિના પછી. એવું છે ને મીરા કે કહેવત થઈ ગઈ છે પણ ફોનનું તો કહેવાય નહીં અમારાથી. એટલે ન ચિઠ્ઠી ન સંદેશ ને અચાનક આવી ગયા એવું તો કહી શકાય ને. કેમ છે તબિયત પાણી બધાના? એકદમ ઓલ રાઈટ. મજામાં છીએ. હા પણ એમાં એવું છે મીરા કે તું જે કામ માટે આવી છો ને એ વ્યક્તિ આ ઘરમાં હાજર નથી. એટલે એ જ કે તારી બેન દામિની આ ઘરમાં નથી. એક ક્યાંક બહાર ગઈ છે પણ ખોટી આવી એટલે તો મેં તને કીધું કે ના ચિઠ્ઠી ના સંદેશ ના ફોન. જો ખબર પડી હોત ફોન કરીને તો ન પણ આવત ને. આંટી મારે એનું કાંઈ કામ નથી. તો હું સ્પેશિયલી તમને લોકોને મળવા જ આવી છું. તો અમને વિડીયો કોલિંગ કરી દીધો હોત તો તોય ફેસ ટુ ફેસ ફોનમાં મળી લેત. તમને ન ગમ્યું તો હું જતી રહું. અરે એક મિનિટ. ના, ના, ના. બેસ બેસ બેટા, આવી છે તો બેસ. અને તું પણ શું આ બધી વાત લઈને બેઠી છે? હા. બેસવા દે એને, જરાક શાંતિથી શ્વાસ લેવા દે. ખબર છે આંટી મને કે તમારો દીકરો વધારે કમાય છે ને એટલે તમને અમે લોકો ગરીબ લાગતા હશું ને. અરે એવું કાંઈ નથી. લે આ વાત મેં તો ભૂલાઈ ગયું. હા તમારા ઘરવાળા કરે છે શું? ક્યાં ગયા? વળી આવ્યા નહીં હારે? દસેડા કરે છે આખા ગામના. અમારા નસીબ ક્યાં એટલા સારા હતા કે અમને કાંઈ સારું મળે. તમારું ઘર, તમારી ગાડીઓ, તમારી પ્રોપર્ટી કેટલી છે અને એક હું છું. અમારી પાસે તો કંઈ નથી. બેટા મીરા આવો અફસોસ ન કરવાનો હોય. આ કોઈના નસીબમાં સારું લખ્યું હોય ભગવાને તો સારું મળે અને કોકના ઘરમાં એટલે કોકના નસીબમાં ખરાબ લખ્યું હોય તો ખરાબ મળે. પણ મારા જ નસીબમાં ખરાબ લખ્યું છે. મમ્મીના ઘરે પણ હું જ મોટી હતી એટલે આખી જિંદગી એડજસ્ટમેન્ટ મેં જ કર્યું છે અને અહીંયા આવી તો અહીંયા પણ મારે જ કરવાનું છે. દેખ બેટા, એમાં એવો અફસોસ નહીં કરવાનો. આપણી પાસે જે હોય ને જેટલું હોય ને એટલામાં ખુશ રહેવાનું. હા, અને આપણા પતિને પણ ખુશ રાખવાનું એ રીતે છે. તમે બંને ખુશ તો છો ને? ખુશ તો ન હોય તો પણ શું કરીએ? રહેવું પડે છે ગામને બતાવવા માટે. અમારા મમ્મી પપ્પાએ શું જોયું ને એ ખબર જ ના પડી આંટી. દેવાંગ કુમાર જો કેટલા દેખાવડા છે, કેટલા સ્માર્ટ છે, કેટલું કામ કરે છે અને એક મારો ઘરવાળો છે ના દેખાવે સારો કે ના કમાવામાં. હા બેટા એવું ન હોય. આ તમે આખા તમારા જીવનમાં જો બધાની કમ્પેર કરવા રહેશો ને તો ક્યારેય સુખી નહીં રહી શકો. આપણે જેટલું છે ને એટલામાં સંતોષ માનવાનો. હવે કોઈના મહેલ જોઈને કઈ આપણે ઝૂંપડા બાળી ન નખાય. એ વાત તો સાચી છે તમારી. ક્યાં છે દેવાંગ કુમાર? દેખાતા નથી. દેવાંગ તો આરામ કરતો હશે. કેમ કઈ કામ હતું તો જગાડો. ના આવી છું તો મળતી જ આવે એમ. આ દામિનીને કેટલી વાર લાગશે આવતા? હવે એવું કઈ કહીને નથી ગઈ. કદાચ દેવાંગ ગઈ એની હારે ગયો હોય કાંઈ ખબર નથી હો. એટલે અમે અંધારામાં તીર મારી છે. કદાચ ઘરમાં હશે તો સારું. તો થોડી વાર બેઠી છું. જો એ લોકો આવે ને તો મળીને નીકળી જઈશ. બાકી મારે મોડું થશે તો જતી રહીશ. હા મીરા એટલી બધી ઉતાર શું છે તારે ઘરે જવાની? હું તને એમ કહું છું કે કદાચ ને તારી બેન ન હોય, બહારગામ ગઈ હોય અને અચાનક તું એને મળવા આવી હોય તો તું રોકાઈ નહીં? રોકાઈ જા ને થોડા દિવસ. રોકાવાનું જ છે આંટી, તમે સમજ્યા નહીં. એ આવે ને તો મળીને બધી વાત કરી લઉં. પછી તો જવાનું જ છે મારે. હું છે ને અશોક બહાર ગયા ને એટલે આવી છું. 6-7 દિવસ ઘરની બહાર ગયા છે, બહારગામ ગયા છે તો એકલી ઘરમાં મને ફાવે નહીં ને એટલે હું અહીંયા આવતી રહી છું. તો તું તાર રોકા ને તને કોણ ના પાડે છે? અને આમ પણ મને અને મારા સાસુને આ કોઈ મહેમાન આવે ને એ તો બહુ જ ગમે. આ થેલો જોઈને એવું લાગતું હશે ને કે આટલા કરતા થેલામાં શું લઈને આવી છે? હા. 2 જોડી કપડાં છે અને એક પહેર્યા છે એટલે 3 વારા બદલાવકા પહેરીશ ને તો 7 દિવસ તો નીકળી જશે. અરે પણ એમાં શું વાંધો હવે? તારા જીજાજી અમે સદ્ધર જ છે. કપડાં ઘટશે ને તો કપડાં લઈ આવજો દુકાને જઈને નવા. સાચી વાત છે તમારી. એવું જ કંઈક કરવું પડશે. આમ પણ આ દેવાંગ કુમાર આટલા રૂપિયા કમાય છે તો નાખવાના ક્યાં? મને કંઈક વસ્તુ લઈ આપશે ને? અરે બાપા લઈ જ દે.
મારા દીકરાનો જીવ કઈ ટૂંકો નથી હો. વાતોડા બહુ છો ને, ચા બનાવો ને બહુ થોડી. બોલો છો તમે, બહુ બોલો છો. બસ ચા પીવડાવશો, સાથે મને પણ પીવડાવો. જા. ઘરમાં વડીલો બેસે ને છોકરાઓ જ કામ કરે. તારું જ ઘર છે, ચા બનાવી નાખ ને બેટા. રસોડું અહીંયા જ છે. જોયું છે. થેન્ક યુ. બહુ હોશિયાર છે હા તું, બહુ હોશિયાર છે. આ છોકરો બધું ગમે તે મૂકી દે છે, પછી કઈ ખોવાઈ જશે ને તો પછી તરત કહેશે કે મમ્મી આ મારા ડોક્યુમેન્ટ ક્યાં મૂક્યા છે. શું એકલા એકલા બોલો છો? બહુ તાપ છે હો બહાર. પહેલા જ કીધું તું કે માથે તડકો લઈને જામાં, પણ તને તો કાંઈ એટલે કાંઈ મારી વાતની કઈ પડી જ નથી. મારી વાત માને નહીં અને તડકામાં ગઈ પછી કહેશે કે મારું માથું દુખે છે. એ વાત તો છે, ગરમી તો બહુ થાય છે. સાચું કહું, આ તડકો ખાઈને આવીને ગરમી થાય છે ને એવું કહે છે ને તું. હમણાં હું તને કંઈક કહીશ ને એટલે વગર પંખે ને વગર એસી તને આમ છે ને ગરમી ઉડી જશે, ઠંડી લાગવા માંડશે. કઈ નાખો. તારી મોટી બેન આવી છે. આવી ગઈ? તો મીરા ક્યારની આવી છે, પણ તને ફોન કરીને ટ્રાય કરી એને, પણ કદાચ નેટવર્ક કવરેજની બહાર બતાવતું હતું, એટલા માટે મેં કીધું રોકાઈ જાને. રોકાવાની છે, ચિંતા કર ને આવીને જશે ને. રોકાવાની છે તો મને ખબર છે, દેવાંગે મને કહ્યું હતું, પણ એટલી વહેલી આવી ગઈ? એ બસમાં આવે તો વાર લાગવી જોઈએ, બહુ વહેલા પહોંચી ગઈ. આવી ગઈ ને ઈ જોવાનું, અને સાથે સાથે દેવાંગ પણ આવી ગયો. પણ આવી ગયો. આજે વહેલો આવી ગયો છે, અને આમ પણ આ મીરાએ ફોન કર્યો હશે દેવાંગને એટલે આવી ગયો હશે. એમાં શું થઈ ગયું? અને એ છે ને બંને ગપાટા મારે જ રૂમમાં. એ બંને રૂમમાં બેઠા છે. હા, તે એમાં તને ખબર તો છે કે મીરા અને દેવાંગને કેટલું બને છે. ખબર છે. આ સાચું કહું ને તો મીરા બહુ ડાઈ છે નહીં, બહુ સારી છોકરી છે, અને એ આવે ને તો આમ ઘર તો હર્યું ભર્યું દેખાય. હું એમ કહું છું કે 4-5 દિવસ રોકાય ને એની કરતા કે ને કે 15-20 દિવસ રોકાઈ જાય, શું વાંધો છે? એના લગ્ન થઈ ગયા છે ને, એનું પણ ઘર બાર છે, ખબર. એને રહેવું પડે ને ત્યાં. પણ આ તમે મને જવા દેશો 10-15 દિવસ રોકાવા? જો મેં તને ક્યારેય ના નથી પાડ્યું, પણ તારે ઘરને ન છોડવું અને ઘર તને નથી છોડતું. ક્યારેય ના નથી પાડી. 2 દિવસ થાય ને એટલે મને ફોન આવી જાય કે બહુ બટા ક્યારે ઘરે આવો છો. દામિની, તને ખબર છે ને કે મારે દીકરી નથી અને મને દીકરીનો શોખ હતો, અને આમ પણ તું વહુ નહીં, ઘરમાં દીકરીની જેમ જ રહે છે, એટલે તું કાંઈક આઘી પાછી થાય ને એટલે મને નથી ગમતું. મને તો ઠીક, પણ આ તારા બાને નથી ગમતું. ગરડા બાને ઈ કે એ બધું છોડો, એ આવી ગઈ છે ને તો એ બંનેને મળી તો લઉં. હવે મળજે રે બાપા, હું ઉતાવળ છે તારે છે કે મારી સાથે વાત કર ને. લે બોલ, આ તમે કઈ નવા નવા નથી આવ્યા ઘરમાં? આપણે બંને આ ઘરમાં રહીએ જ છીએ. મારી બેન આવી છે બહારથી. શું લઈને આવી છે એ તો કે. કઈ નહીં, આ એક ડ્રેસ ફિટિંગમાં આપ્યો હતો ને એ લઈને આવી છું, બીજું કઈ નથી. અને બ્લાઉઝ સીવડાવ્યું એ છે. પણ આ બ્લાઉઝની ખોટી તું પિંજણ કરજો. એની જીન્સ અને જે પહેરે છે ડ્રેસ એ પહેર્યા કરને. તને કોણ કહે છે કે સાડી પહેર? આવે જવે તો પહેરવી પડે ને, ઘરમાં ન પહેરવું પણ બહાર કશાક પ્રસંગમાં ગયા હોય તો પહેરવી પડે ને. કહેતા હોય તો ત્યાં જીન્સ પહેરીને હાલી જાઉં. ડ્રેસ પહેરીને ચાલે, કોઈ કાંઈક કહે ને એટલે મારું નામ દઈ દેવાનું. જ્યાં જેવું સારું લાગતું હોય ને એ જ સારું લાગે, પછી વગર કારણનું ઓવર ન થવાય. સાચું જ કીધું છે. આ સત્સંગમાં જાવ ને તો બધા જ કહે છે. તમારે કઈ કામ છે મારું? ના ના, તો હું જાઉં બેનને મળવા? જા બસ, તને કોઈ રોકશે નહીં. જા જા જા. સારું થયું, નહીં તો મને થયું કે હજુ 10-15 કામ ચીંચો, પછી કદાચ મારી બેનને મળવાનો વારો આવે. તારી બેનને તું મન ભરીને મળી રહે. હું છે ને કહીશ નહીં કે 2 બહેનો આ વાત પૂરી કરો. નાચ કહેવાય ને. જો કે એને તો ઘણી બધી વાત કરી જ લીધી હશે ને, ક્યારની આવી ગઈ છે. એકવાર ફોન કર્યો, ફોન ન લાગ્યો તો બીજી વાર તો ફોન ના કરી શકે. જવા દે ને દીકરા, હવે શું આવી વાત કરે છે? તને તો ખુશી થવી જોઈએ કે મીરા આવી છે. હા, બે બેનો મસ્તી કરજો. ખુશી તો બહુ થઈ રહી છે મને કે આવી છે, પણ મારા કરતાં પણ વધારે ખુશી તો મારા દીકરાને થઈ રહી છે. બેને બને છે તો પછી એવું જ હોય ને. એના માટે તને બિચારો વહેલો આવ્યો છે ઓફિસેથી. મેં ગયું હોય ત્યારે કોઈ દિવસ નથી આવતા વહેલા. એમની મીટિંગ જ ક્યાં પૂરી થાય છે. હા, હવે મારા દીકરાને વાત ન કાઢો. આજે વળી મીટિંગ નહીં હોય ને તે આવી ગયો. ઠીક છે, ચાલો હું મળી લઉં. સારું.
દામિની કેટલી સંસ્કારી છે. મેં એને ડ્રેસ પહેરવાનું કીધું આવે છે તો પણ કહે છે સાડી પહેરવાની. હા, શાંતિ કાકી કહેતા હતા કે તારી વો એટલી સારી છે ને કે વાત પૂછમાં. સમજ નથી પડતી કે આ એના ફઈબાએ શાંતિને બદલે શાંતાબા કેમ નહીં રાખ્યું હોય. કોઈને કન્ફ્યુઝન તો થતું જ હશે કે આવું નામ કેમ હશે. હશે એના ફઈબાને જેવું ઠીક લાગે એવું ખરું. દાંત જ કાઢશો કે પછી જોશો? હા હા મને પણ શીખવો ને જમાઈ. ખરેખર લેપટોપ જબરજસ્ત વસ્તુ છે. ઘરે બેસીને પણ કામ કરી શકીએ, બહાર જઈને પણ કામ કરી શકીએ. તમારો કોમળ હાથ આપો અને ક્લિક કરો. અહીંયા જુઓ પાછા. જોઉં છું ત્યાં ધ્યાન છે મારું. હા, હું એ છું. આમાં મૂવી આવે આવે ને. તો પછી કરો ને. એક મિનિટ, તમે પરફ્યુમ કયું છાંટ્યું છે? સાચું કહું કે ખોટું? સાચું કહો. એમ તો લગાવ્યું છે ગુચી ફ્લોરાનું, પણ ડુપ્લિકેટ. નાઇસ સ્મેલ. થેન્ક યુ. મસ્ત. પણ તમારા સિવાય કોઈને ખબર નથી. બધાને એમ લાગે છે કે ઓરિજિનલ જ વાપરું છું. અરે એ બધી વાત છોડો ને, આમાં ધ્યાન આપો ને તમે. જુઓ, બાકી આ પ્લેસ કેવું લાગે છે તમને? મને તો લાગે છે કે આવી જગ્યાએ ફરવા ગયા હોય ને, અને ખાસ આપણા જેવા આપણે લોકો, જે લોકો એકદમ ફ્રી માઇન્ડ હોય, હસી મજાક કરી શકે અને એકબીજાની કોઈ વાત ખોટી ના લાગે. યસ. બાકી આગળ સ્વિમિંગ આવી દામિની બેસ. હા, બેસ શું? બેસ સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ પણ છે આમાં. તારી બેનના ઘરે તું આવીશ તો તો એને મળીશ નહીં કે અરે. લેપટોપમાં જ ઘૂસી રહીશ? દામિની હાય. બસ હા તમે ચાલુ રાખો. હા, સ્વિમિંગ પુલ બહુ વહેલા આ આવી છે. તમે? હા, એ એવું હતું કે આજે ઓફિસમાં કામ જરા ઓછું હતું અને મેં પણ ફોન કર્યો હતો કે જલ્દી ઘરે આવી જજો, આજે હું આવી છું. મીરા આવી હોય પછી મારે ઓફિસમાં કામ હોય તોય શું છે? હા? ઘણી વાર મેં વહેલા બોલાવ્યા છે, કોઈ દિવસ નથી આવ્યા. હા, એ તો ત્યારે કામ હોય તો પછી આવી શકું. બોલો, તમે કહો. આવી શકું? સવારે ગયા ત્યારે જ મેં કીધું હતું કે વહેલા આવજો, મારે કામ છે. તમે ના પાડી દીધી. હા, સવારમાં ફોન નહોતો આવ્યો ને, અને ખાસ માણસનો ખાસ ફોન આવે તો પછી આવવું જ પડે ને. શું તું પણ દામિની? મારી બેન ખાસ ને હું આમ, એ ખાસ કલી હું આમ કલી. શું દામિની તું કેરીની વાત કરે છે. કેરીની વાત કરે છે? સાચું. જમાઈ આજે આપણે એક કામ કરીએ. સાંજે છે ને કેરીનો રસ, તીખી પૂરી અને બટાકાનું શાક જમવાનું આ બનાવું છે. એમને તીખી પૂરી નથી ભાવતી, એસિડિટી થઈ જાય છે. ના, ભાવશે. તમારા હાથે જો તમે બનાવશો ને તો તીખી, ચટપટી, ખાટી, હું નહીં. દામિની મસ્ત બનાવે છે મારા કરતા એકદમ સોફ્ટ. નહીં દામિની? હું શું કહું છું, તમારા બંનેના વિચારો, બોન્ડિંગ જોઈને મને એવું લાગે છે ને કે આપણા બંનેના ખોટા મેરેજ થઈ ગયા. તમારા બંને જ કરવાની જરૂર હતી. એકદમ સાચી વાત છે. Great, હું ખરેખર. પણ દેવાંગકુમારને જ કહેતી હતી કે આપણે બંને સાથે ફરવા ગયા હોય, એકદમ રોમેન્ટિક કપલ તો કેવી મજા આવે નહીં? અને કેટલા મેચિંગ થતા હતા આપણા વિચારો. આપણે અનફોર્ચ્યુનેટલી આપણા બંનેના લગ્ન થયા છે અને મારી બેનના મારા જીજાજી સાથે. અરે એનું નામ ક્યાં લીધું? હજી જમાઈને જ કહેતી હતી ને હા. કે અશોક કાંઈ કમાતા નથી, પૈસાનું તો? સેવિંગ નથી કરતા, નોકરી પણ સાવ બેકાર કરે છે. જો. મને તો શરમ આવે છે. હું શું કહું છું, શું? તમે જરાય ટેન્શન એ નહીં પણ લો. એને જે કેવું હોય એ બાઈની કુર્તીની બાય બહુ સારી છે. હાથ જ સારો છે ને. હા, હાથ કેમ ખાલી રાખ્યા છે? એટલે સુંદર હાથો ખાલી રે. બંગડી લઈ આવી દો. અરે આ તને તો લઈ આવી આપ્યું છે, આપી દે અત્યારે, આપણે પછી લઈ આવીશું. પછી લઈ આવીશું ને. વાત ચાલ. ન કરો દેવા. સાચી વાત છે લે ને હવે દામિની. ને તારે તું. શું કરવું છે? ક્યાંથી નીકળ્યા? હા, નીકળી ગયું લે. અરે વાહ, ખરેખર સોનામાં સુગંધ ભળી ગઈ. અરે વાહ, શું ખરેખર તારા હાથમાં મોટું પડતું હતું, મારા હાથની સાઈઝ બરાબર છે. ક્યાંક એવું તો નહોતું ને જમાઈ કે મારા માટે લાવ્યા હોય તમે? અરે એ બાને તમને આપી તો દીધું. થેન્ક યુ. તને આપવાનો મોકો નહીં મળ્યો અને પછી મને આપી દીધું. સાચી વાત છે. આ ચાલ રસોડામાં, મારે કામ છે. બિલકુલ નહીં. મારે તો મૂવી જોવાનું છે. તો અમે અમે- લોકો મૂવી ડાઉનલોડ કરીએ છીએ. હા, તું મને મળવા આવી છે ને તો મારી સાથે વાતો કર. જીજાજી એટલે કે તારા કુમાર પાસે શું બેસી તેલ લેવા ગયા. હા. એટલે તારા કુમાર તેલ લેવા ગયા, મારા નહીં. મારા તો બહુ સારા છે, ભલે બેઠા અહીંયા. જા તું કંઈક મસ્ત બનાવજે. અને ચા પીશો? ગરમા ગરમ ચા અને મૂવી છે આમાં? ડાઉનલોડ કરીએ છીએ. ડાઉનલોડ કરીએ છીએ. બ્રેડ બટર લાવજે. બ્રેડ બટર મસ્ત. હેંગ થઈ જાય તમારું લેપટોપ, એમાં વાયરસ આવી જાય. ના હવે શું તું પણ મજાક કરી લે ગમે ત્યારે ગમે તેવો. હા
મજાકની સિરિયસ કહું છું. મેં મૂવી જોવાનું કહ્યું હતું ત્યારે તમે એવું જ કહ્યું હતું ને? ફરી પાછો એક મજાક. કામ કરો, લેપટોપ એને આપી દો, ડાઉનલોડ કેન્સલ કરી નાખો, આપણે બંને થિયેટરમાં મૂવી જોવા જઈએ. પછી તો વાંધો નથી ને તને? ગ્રેટ. મને મળવા આવી છો કે મૂવી જોવા? સોંપ્યું. જા. હું અહીંયા 7 દિવસ રોકાવાની છું, સોરી 15 દિવસ રોકાવાની છું, તો કંઈક કામ તો કરીએ ને. ચાલ રસોડામાં. કુમાર, તમે ફટાફટ ટિકિટનું કરો, હું ચા બનાવવા જાઉં છું. ચાલ ચાલ. ગ્રેટ. જો સરસ મજાની બનાવજો. હું હેલ્પ કરાવું. હું આવું છું કામો, તમને નહીં ખબર હોય. દિલ મેરા હર બાર कहने को बेकरार है. ક્યાં છે મીરા? કેમ તારે મીરાનું શું કામ છે? દામિનીનું પૂછ્યું હોત ને તોય હરખો જવાબ આપત. મારે બહાર બગીચામાં જવું છે. બગીચામાં જવું છે? તું આ ગીત ગાતો ગાતો મારી પાસે આવ્યો અને મીરાનું પૂછે છે. બગીચો બતાવવા. આટલા સમય પછી આવી છે તો બગીચામાં જે ફેરફારો થયા છે એને થોડી ખબર હશે. હા, એટલે નક્કી કર્યું છે કે આજે મસ્ત સવારમાં નાયલોન ખમણ ખાઈશું હા, અને પછી બગીચામાં આટા મારીશું. નાયલોન ખમણ ખાઈશું અને બગીચામાં આટા મારીશું અને એ પણ એની સાડીની સાથે. અને લોકો જોશે કે એની ઘરવાળી નથી પણ એની સાડી છે, એટલે એ પેલું કહેવત છે ને, સાલી આધી ઘરવાળી. તમે એને સાબિત કરવા માંગો છો? કેવું કરો છો તમે? હા, આ લોકો બોલે છે ને એવી બધી વાતોમાં વિશ્વાસ કરો છો? અરે સાલી આધી ઘરવાળી, આ બધી કહેવતો આ લોકો માટે હશે. હા, બાકી મારા મનમાં એવું કઈ છે જ નહીં. મારે તો આધી શું કામ, આખી બનતી હોય તો આખી જ ચાલે. એટલે મતલબ મારે અને મારી સાળીને આમ બોન્ડ સારો છે એમ, તો પછી શું કામ આવા બધા વિચારો કરવાના? હા, દીકરા દેવાંગ, હમ. મને ખબર છે કે તમે ક્યાં લડો છો ને ઈ, પણ જે આ વધારે પડતી મસ્તી છે ને સાડી અને જીજુની, એ જરાક ઓછી કરો. કદાચ શંકાના સંબંધ ન થઈ જાય એનું ધ્યાન રાખજો. આમ તો મમ્મી તમે સાળી જીજુ સમજો છો, બાકી અમારા મનમાં તો એવું ક્યારેય કંઈ આવ્યું જ નથી. ફ્રેન્ડની જેમ જ આમ એકદમ ઓપન માઇન્ડેડ. એ મને બધું જ કહે. હા જો ને પેલા કુમાર એમના આ કઈ ધ્યાન નથી દેતા અને સાવ ટોપીબાજ છે. મતલબ કે ઘરમાં કઈ ધ્યાન નહીં દેવાનું, કમાવાનું નહીં, પાછા રૂપ રંગ પણ એવા. એટલે હવે મારી સાળીનું મન નથી લાગતું. એને એમ લાગે કે કેવા છોકરાની સાથે પરણી ગઈ છે. એ ભાઈ શાંતિ રાખ, તારે એની ઉપાધિ કરવાની કઈ જરૂર નથી. તું મને એમ કે આ સાડી હવે કેટલા દિવસ રોકાવાની છે તારી? ઘરે ક્યારે જવાની છે? બસ આ કુમારનું કામ ના થાય ત્યાં સુધી રોકાશે. પણ કેટલા દિવસ હોય પછી? હું તો કહું છું જેટલું મોટું થાય એટલું સારું. હા, બિચારા કુમારને ત્યાં જલસા, અહીંયા આને જલસા. મતલબ બંને સુખેથી તો રહી શકશે એકબીજા. કદાચ આ તારી બધી વાત મસ્તીમાં જાતી હશે દીકરા, પણ સમય જતા શંકાના બીજનું રોપાય ને એનું ધ્યાન રાખજો, ને તો બંને માણસમાં ડખો થતા વાર નહીં લાગે. એમાં શું શંકા કરવાની? એ મમ્મી તમને ખબર છે, આ દામિનીને ખબર છે, તો પછી શંકા કઈ વાતની? અને અમારે લોકોને કઈ એવા ખોટા સંબંધો થોડી છે. આ તો બસ એને મારી સાથે વાતચીત કરવી ગમે, મને એમની સાથે રહેવું ગમે, તો એકબીજાની સાથે હોઈએ, હળીએ મળીએ અને થોડાક આમ બહાર ફરવા જઈએ. ફરવાની વાત ઉપરથી યાદ આવ્યું કે નક્કી કર્યું છે કે હું, દામિની અને મીરા અમે ત્રણેય જણા ગોવા ફરવા જઈશું. એ મગજ, હા, ગોવા ફરવા જવું હોય ને તો બે માણસ જવું હોય ને તો જાજો, પણ મીરાને હારે નથી લઈ જવાની હો. કેમ કેમ કેમ? મીરાને હારે લઈ જવી હોય ને તો એના ઘરવાળા અશોકને હારે લઈ જાજો. એક ફદિયાનો ખર્ચો ના કરે એ માણસ. ચીકણી માયા છે. અને આમે તે અમારે ત્યાં જવું છે તો કઈ કોરું કડાક નથી આવું. તો મતલબ એટલે? ત્યાં બાર છે, ડાન્સિંગ છે, તો પછી બધી જગ્યાએ જઈએ તો આમ જલસા કરવાના કે નહીં? બીચ, ખાસ ગોવાની શ્યાન બીચ, તો પછી બીચ ઉપર જઈએ અને પછી એ તો છોડો ને, હવે એ માણસનો તો વિચાર સુદ્ધા ત્યાં ના આપો છે. એક કામ કર, આ ગોવાની સાઈડ પર મૂક, સુરત થી દમણ હાવ નજીક છે, ત્યાં ફરી આવો જા. અરે વાહ મમ્મી વાહ, ખરેખર. બાકી આમ તમે પણ મારી જેમ આમ ઓપન માઇન્ડેડ ખરા હે? ઓપન માઇન્ડેડ છે પણ એટલી બધી નથી. તને એટલા માટે છૂટ આપી છે કે ગોવા ન જવાનું કે દમણ જવાનું, કે તું અને દામિની જઈ શકે. હું, મીરા અને ના બા. ભાઈ ના,
તમારે દામિનીનું કેન્સલ રાખવું હોય તો રાખી દો, બાકી હું ને મીરા તો જઈશું. હું જોઉં છું કે મીરા તારી સાથે કેમ આવે છે. કેમ શું? હાથ પકડીને આવશે, એમાં શું? એ નકટા બુદ્ધિ વગરના અક્કલના બળદિયા, શાંતિ રાખ, હારો નથી લાગતો. એમાં ખરાબ એ ક્યાં લાગુ છું? હે, એમાં શું ખોટું છે? હવે બિચારાને હું હેલ્પ કરું છું, એમાં કઈ ખોટી વાત નથી. આ તમે તો છે ને સાવે સાવ મમ્મી આમ મગજ તમારો બેર મારી ગયો એવું હા, લાગે. મારો મગજ તો બેડ જ મારી ગયો છે. પણ તું કોકર આદિને પૂછ, આદિને. આ એની ઘરવાળી સિવાય કોઈ દિવસ ક્યાંય ફરવા નથી જતો, કોઈને લઈને એની હાડીને. પૂછ તારા દોસ્તારને. એ દીકરો વેમ કેટલો છે ડાયો તમારો, છે. વેમ. કેમ વેમ એટલે? મતલબ તમને થોડી ખબર છે અમારા છોકરા વચ્ચે શું વાત થતી હોય શું નહીં. બાકી હું તો કહું છું કે આમ જો મમ્મી છે દો ને. ઊભો થા, ઊભો થા. મતલબ મમ્મી મજા આવશે, બીચ ઉપર નાચીશું, Stand ખાઈશું, up. મેગી ખાઈશું. સ્ટેન્ડ અપ. ગેટ આઉટ ફ્રોમ હિયર. ગો. જી બિયર તો બાકી હતું. વગરનો. હા, મીરા તો અત્યારે ફોન નથી ઉપાડતી. હવે હું દામિનીને ફોન કરું. જીજાજી, હા જીજાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. સારું છે. તારી બેન ક્યાં છે? ખબર નહીં, હશે કદાચ ઉપરના રૂમમાં. કેમ? અરે હું 2-3 દિવસથી ફોન કરું છું, એ ફોન જ નથી ઉપાડતી. કેમ ફોન નથી ઉપાડતી? શું કામ? અરે કોને ખબર હવે. જીજાજી, હા જો તમને ખોટું ન લાગે ને તો એક સવાલ પૂછું. હા બોલ ને. દીદી અત્યારે તમારો ફોન નથી ઉપાડતી, આવી રીતે વાડી ઘડી રોકાવા આવે છે. તમારા બંને વચ્ચે કઈ ઝઘડો થયો છે? ઝઘડો તો નથી થયો. આ તને હું શું કહું, તારા હાહુ ને આ તારા એ કેમ ગયા? હા તમે કહ્યું ને કે ઝઘડો નથી થયો, પછી કંઈક બોલતા હતા ને? ઝઘડો તો નથી થયો એમ કહું છું. હા. કોને ખબર એના મનમાં શું હોય. અને એક બીજી વાત કહું તને, મારે જ્યારે અહીંયા કામે આવવાનું હતું ને એટલે મેં એને ત્યાં આવવાની ના પાડી હતી કે તું તાર બેનની ત્યાં નહીં જાતી. કારણ કે અઠવાડિયે ત્યાં આવે તો એ સારી વાત ન કહેવાય ને. બરાબર. મેં એને મારા મામા ત્યાં કે મારા માસી ત્યાં જવાનું કીધું હતું, પણ એ એકની બે ન થઈ અને કે મારે ત્યાં જ જવું, બસ બીજી તો કાંઈ વાત નહોતી. અને તમારી સાથે ઝઘડો કરીને અહીંયા આવી ગઈ. અરે પણ સારી વાત. જીજાજી, હા તમારે એને સમજાવવી જોઈએ, એને કેવું જોઈએ ને કે આવી રીતે ન સારું લાગે. તમને વાત ન પસંદ હોય તો એ વસ્તુ એને ન કરવી જોઈએ. અરે એ સમજે એમ છે. હા આ મારે તને હું વાત કરવી, આ એના ખર્ચા અને જ્યારે હોય ત્યારે મારું અપમાન કરવું, મારે છે ને આ મારી આપવી હતી કોને સંભળાવી ને એ જ મને ખબર નથી પડતી. તમે છે ને જરાય ઉપાધિ ન કરો. એવું કઈ હોય ને તો હું દીદી સાથે વાત કરીશ. ના ના તું એને છે ને કાંઈ નહીં કહેતી. શું કાંઈ ન કહું? હવે આવી રીતે તમે ક્યાં સુધી હેરાન થશો? પોતાના પતિની વેલ્યુ નથી ને બીજાના પતિને? બીજાના પતિનું એટલે નથી, એ બધું છોડો ને. હા તમારા ઘરે બધાની તબિયત તો સારી છે ને? હા પણ હું તો અત્યારે કામથી બહાર આવ્યો છું. એવું છે? હા તમે છે ને જરાય ઉપાધિ ન કરતા. જો એવું લાગશે ને તો હું મારા મમ્મી પપ્પાને પણ વાત કરી દઈશ. મારી વાત ન માને પણ એમની તો વાત માનશે કે નહીં? હા એ સારી વાત થાય છે, પણ હવે હા શું કહું ને તો હું આને સમજાવીને થાકી ગયો છું. સમજી તું? સમજાવીને તો હું થાકી ગઈ છું એને. ખબર નહીં શું કરવા માંગે છે. હા અને એ એવું મને કહેતી હતી કે હું દામિનીના ઘરે જાઉં ને તો હું આમ ફરવા ગઈ હોય ને એવું લાગે અને મારું અપમાન કરે છે કે તમે તો મને ક્યાંય ફરવાય નથી લઈ જતા, આવું બધું કહે છે. હા, એકચ્યુઅલી દેવાંગ અને મારી બેન વચ્ચે ને સારું બોન્ડિંગ છે. મને એકબીજાની સાથે સારું ભળે છે એટલે એનું મન લાગ્યા કરે અહીંયા. હા એ વાત સાચી, પણ હું શું કહું કે કોકની ઘરે એટલા દી રોકાવું એ
સારું કે ન કહેવાય ને. તું એને જરીક એવી રીતે કહેજે કે જવા દે ને, કાંઈ નથી કેવું, નકામું એને ખોટું લાગી જાય. તમે જરાય ચિંતા ના કરો, હું મારી રીતે વાત કરી લઈશ. હું નહીં કહું કે તમારો ફોન આવ્યો તો તમારી સાથે વાત થઈ હતી. હા, પણ તું વાતમાંથી વાત કાઢીને એમ કહેજે કે અશોકનો ફોન આવે છે કે નહીં, એટલું તો પૂછજે. હા, હું મારી રીતે પૂછી લઈશ. અને જો તમે છે ને તમારા કામ ઉપર અત્યારે ફોકસ કરો. આ દીદીની વાતને છે ને મન પર નહીં લેતા. એની તો ટેવ જ છે બોલ્યા કરવાની. એ વાત થાય છે, પણ હું એટલો દૂર છું તો મને એની ચિંતા તો થાય ને. હા, એટલે 3 દીથા ફોન કરતો હતો, પણ હવે ફોન જ નથી ઉપાડતી. બીજું કાંઈ નહીં. અને હવે મને કામ હોય ને તો હું એને ફોન નહીં કરું, તને પૂછી લઈ કે એ મજામાં છે ને. સારું જીજાજી, ચાલો રાખો. હે ભલે. હા, આય. બાકી સેમ ટુ સેમ કર્યું હા આજે. કલરફુલ. યસ, ગમ્યું, મને ગમ્યું. મને પણ ગમ્યું. ચલો ત્યારે આટલા મસ્ત રેડી થયા છીએ તો એક રીલ બનાવીએ. હા હા, પેલી ટ્રેન્ડિંગમાં ચાલે છે ને લાલ સાડી વાળી, એ કરીએ. પણ સાડી ક્યાં પહેરી છે મેં? એ વાત પણ સાચી છે. તો હસબન્ડ વાઈફની કોમેડી હોય એવું કઈ ગુજરાતીમાં. વાહ, એટલે આપણે આખા ગુજરાતમાં ફેમસ થઈ જઈએ કે નહીં? જામશે જામશે, ફાવશે. હા, પણ કરશું શું? મતલબ કોમેડીમાં કંઈક તો વિચાર કરવો પડશે ને આપણે. એક કામ કરીએ, હું ઊભો છું, તમે આવો છો, ફોન ચાલુ છે, અને આવીને આવી રીતના જેવી રીતે આમ કપલ હગ કરે ને એકબીજાને એવી રીતના કરીએ. હા, પછી સોંગ મૂકી દઈશું કોઈ પણ પડતું. ચાલ સ્ટાર્ટ. અરે યાર, રીલ બગાડી નાખી. હા, લેવા ગઈ તમારી રીલ. અરે કેટલો મસ્ત પોઝ આવ્યો હતો, અને તું છે કે આખી પથારી ફેરવી નાખી યાર. કામની વાત કરીએ. કામની વાત શું કરવાની હોય, માણસ કચરા પોતા વાસણ કપડા તારે કરવાના છે, એમને શું છે? આજે ઓફિસ નથી જવાનું, સવારના નલ્લા બેઠા છો અહીંયા. મતલબ નાઈ ધોઈને ફ્રેશ થઈને બેઠો છું. હા તો કામ ધંધો નથી, આમ તો એક દિવસ પણ રજા નથી પડાતી ને તમારાથી. નથી, મેં 2 દિવસની રજા રાખી છે. એને ખુશીમાં ફરવા જવાની ખુશીમાં આપણે બહાર ફરવા જવાનું છે, ગોવા. તારો ફોન ક્યાં છે? પાડ્યો હશે ક્યાંક. હવે જૂના ડબલામાં શું લઈ લેવાનું છે? સ્ક્રીન નથી ચાલતી, બેલેન્સ નથી હોતું, અને ક્યારેક ક્યારેક તો છે ને હેંગ થઈ જાય છે. જરાય ટેન્શન ના લો ને તમે. હું છું ને, મેં નક્કી કર્યું છે કે હમણાં જે નવો લેટેસ્ટ ફોન આવ્યો છે ને એપલનો 16 Pro Max. પ્રો મેક્સ, જૂનામાંથી લઈ દઈશ. બોલું ના જમાઈ, થેન્ક યુ સો મચ. એડવાન્સમાં થેન્ક યુ. હવે હું સારી સારી રીલ્સ બનાવીશ તમારી વાયરલ સાથે થશે અને તમને શેર પણ કરીશ. જીજાજી Like સાથે વાત કરીશ. કેમ નથી કરતી? શું વાત કરવાની એમની સાથે? એ કામથી બહાર ગયા છે, 15-20 દિવસ પછી આવવાના છે. હવે ત્યાં એ શું કામ કરે છે મારે જાણીને ક્યાં જવું શું છે? કામ એક ને? દિવસથી ફોન કરે છે તે એક પણ ફોન રિસીવ નથી કર્યો. હજુ ખોટું બોલીશ? પણ એ તો ડિસ્ટર્બ કરવા ના માંગતા હોય ને કામની વચ્ચે, એટલે બધા કે તારી જેવા મારા થોડી હોય. કામમાં છે, એ ફોન કરે છે ને છતાં પણ તમે ડિસ્ટર્બ કરવા નથી માંગતા. હું છે ને તમારી સાથે વાત નથી કરતી. હા, પણ ઘડીક ચૂપ રહે ને તો વધારે છે. આ તમારી બેનનું આવું જ છે, ખબર જ્યારે છે હોય મને. ત્યારે ગુસ્સો કરી નાખે. પહેલેથી જ આવી છે. મારા મમ્મી સાથે, પપ્પા સાથે, ભાઈ સાથે, બધા સાથે ઝઘડા જ કર્યા છે આખી જિંદગી. તીખા બોલો. મરચા જેવી છે. પાછી મને એમ કે કેમ વાત નથી કરતી? કહ્યું તો ખરા, મને એમની સાથે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. મને એ માણસ આવ્યો હતો કહેતા હતા કે એને કહો કે મારી સાથે વાત કરે. અરે પણ વાત કરવાનો નથી ઇન્ટરેસ્ટ એવું તો કહી રહ્યા છે, તો પછી શું કામ હાથ ધોઈને પાછળ પડી ગઈ છે? તમે જીજાજીના પત્ની છો. નહીં, છતાંય તે મારો હક બને કે ના બને? હું હા, તમારી સાથે વાત કરું છું કે એની સાથે વાત કરું છું? તમે શું કામ વકાલત કરો છો? અબ છોડો ને હવે આ બધી વાતોને લઈને શું કામ ને મૂડ ખરાબ કરવો. બાકી મેં મૂડ બનાવવા જવાનો જે વિચાર કર્યો છે ગોવા, કેવું લાગ્યું? અને પ્લેસ કેવું છે મેં તમને કીધું તું, સ્વિમિંગ પુલ છે, બગીચો છે, અને ખાસ તમને ગમશે એવું પાર્ટી થઈ શકે કોણ એવું જવાનું મસ્ત. છે? આપણે બધા? આપણે ત્રણ, હું બધા ત્રણ અને 3 એટલે બધા જેવું ત્રણ ત્રણ ત્રિકોણ. હું નથી આવી રહી. તો અમે બે. અરે વાહ, મતલબ તું નથી આવતી? અરે દામિની, એવું થોડી કરવાનું હોય હા, કંઈ. હશે. તારે આવવું જોઈએ. મમ્મી બોલાવે છે તને. નથી બોલાવતા. મને મળ્યા હતા ને કીધું હતું કે દેવાંગને મારી પાસે મોકલ, મારે વાત કરવી છે. જાવ ને. વાત જમાઈ. કરી લીધી મેં, હમણાં જ વાત કરી કે અમારે બહાર જવું છે. એણે કીધું કે વાંધો નહીં, આપણે ટિકિટ લઈ આવ. જાઉં છું, તમે કહ્યું ને
એટલે જઉં છું. બાકી મળીએ પછી. ફોન આપને. હા, રીલ્સ અધૂરી છે. પછી બનાવીશ. ક્યારે જાય છે તું ઘરે? જો ઘરે ક્યારે જાય છે? અરે ઘરે જવાની શું વાત છે? અશોક આવે પછી જઈશ ને. અને આમ પણ મને અહીંયા બહુ ગમે છે. જીજાજીએ કહ્યું હતું ને કે તું તારા મામાજીના ઘરે જતી રહે. પણ તે ના પાડી કે મારે ત્યાં નથી જવું, હું બેનના ઘરે જાઉં છું. હા જો બહુ થયું, ઘણા દિવસ થઈ ગયા તું આવી ને, હવે તારે છે ને તારા ઘરે જતું રહેવું જોઈએ. શું બોલે છે તું આ? મને અહીંયા ગમે છે એટલે હું અહીંયા જ રોકાઈશ. નથી જવું મારે. આ ક્યાં ગયા બધા? અરે મને ચા મળશે એક કપ? કોઈ સાંભળતું જ નથી. કોણ જાણે ક્યાં ગયા બધા. લો, ચા નહીં લાવ્યા તમે? બા, શું થયું? ઘરનો માહોલ બગડી ગયો છે. તમે ચાની પડી છે. મને આ ઘરના લોકોના સંબંધ તૂટવાના આરે છે એની પડી છે. અને તમે સમયસર ચા 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 કરો છો. પણ થયું છે શું? વાત જે વાતનો ડર હતો, દેવાંગને જે વાતનો વારંવાર ટોક ટોક કરતી હતી, આ એ જ વાત અત્યારે મારી સામે આવીને ઊભી રહી ગઈ છે. મીરાની વાત કરે છે તું? એના સિવાય બીજો કોઈ ઘરમાં પ્રશ્ન ઊભો થાય છે? આ જ્યારથી મીરા આ ઘરમાં આવતી થઈ છે અને એ પણ આટલી બધી રોકાતી થઈ છે, ત્યારથી દામિની અને દેવાંગના સંબંધ વચ્ચે તકરાર થઈ છે. તો હું પણ જોઈ શકું છું, મને પણ ખબર પડે છે. પણ જો આની અંદર વાંક આપણો પણ ખરો થોડો ઘણો અંશે. આપણે એ લોકોને ના પાડવી જોઈએ. આપણે મીરાને ના પાડી શક્યા હોત કે ભાઈ તું હવે આ ઘરમાં નહીં આવ. આપણે એ લોકોને સમજાવી શક્યા હોત. તમારી બધી વાત સાચી છે બા, કે સમજાવી શક્યા હોત, આપણે એનું ધ્યાન રાખ્યું હોત કે આવું ન થાય. પણ શું કરી શકીએ? અત્યારના છોકરાઓ કંઈ માને છે? અને દેવાંગને તો વારંવાર હું એને વોર્ન કરતી રહું છું કે બેટા દેવાંગ, આ બધું સારું ન લાગે. આ તમારા બંને વચ્ચે કાંઈક ને કાંઈક તકરાર ઊભી થાય છે. કદાચ ને સમય જતાં દામિની આ ઘર છોડીને ન જાય. પાછું તો દેવાંગને મીરાને લઈને ગોવા ફરવા જવું હતું, પણ મેં ગોવાની ના પાડી અને દમણ જવાનું કીધું ને તો અસમયનો. પણ મીરાને લઈ જવાની વાત જ નહોતી. ખાલી દામિનીને બિચારીને ફરવા લઈ જાય તો પણ એને એમ થાય કે ના ના મારો ઘરવાળો મને લઈ જાય છે ફરવા. આ રૂપિયા કમાય છે તો શું કામના? તારી વાત તો સાચી છે, પણ શું કરીએ આપણે હવે આની અંદર? ને દેવાંગને નથી ખબર પડતી કે એના દામિની સાથે લગ્ન થઈ ગયા છે, એને આ બધું નહીં કરવું જોઈએ. અને મીરાને પણ નથી સમજ પડતી. ભલે એનો પતિ ગમે તેવો હોય, ઓછું કમાતો હોય કે ભાઈ દેખાવમાં નહીં સારો હોય, પણ એ પતિ છે. જ્યારે લગ્ન કર્યા ત્યારે એને ખબર પડવી જોઈતી હતી ને, ત્યારે એને શું કામ હા પાડી દીધી? બાપ, ભૂતકાળનું જવા દો ને. વર્તમાનમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે ને એને સુલઝાવવાની કોશિશ કરો કે દામિની અને દેવાંગના સંબંધમાં કંઈ તકરાર ન થાય, એ અલગ ન થાય. દામિની ઘર છોડી દેવાની વાત કરે છે અને આ બધું કારણ મીરાનું છે. પણ દામિનીએ ઘર છોડવાની જરૂર જ શું છે? જવું હોય તો મીરા જાય ઘરની અંદરથી. દામિની તો આ ઘરમાં જ રહેશે. આ ઘરની વહુ છે દામિની. જાણો છો કે આ ઘરની વહુ દામિની છે, પણ હવે મીરા કોઈ વાતમાં સમજવા તૈયાર નથી, એના ઘરે જવા તૈયાર નથી. તો શું કરે દામિની? કયો ને તમે. તો અશોક ક્યારે આવવાનો છે? હવે મીરા ને દેવાંગ એવું કંઈ કહેતા હતા કે હજી 2-3 દિવસ થશે, પણ મને એમ લાગે છે કે 2-3 દિવસમાં કંઈ ઉલટું સુલટું ન થઈ જાય. તો એ બધી ચિંતા નહીં કર, એવું બધું કંઈ નહીં થાય. આપણે દેવાંગ સાથે વાત કરું છું. બહાર દેવાંગ સાથે વાત કરીને શું ફાયદો છે? હવે તમે એક કામ કરો ને, તમે કદાચ દામિની સાથે વાત કરી શકતા હોય તો કરો, ને તો દેવાંગને કહો કે અશોકનો નંબર લઈને ફોન કરે ને અશોકને બોલાવો અહીંયા. હા, તો હું એ જ વસ્તુ કરું છું. હું દામિનીને બોલાવું છું, દામિની સાથે વાત કરું છું અને દેવાંગ સાથે પણ હું વાત કરું છું. આનો કંઈક રસ્તો તો કાઢવો જ પડશે ને આપણે. આવી રીતે થોડું ચાલે કંઈ. મને ખબર જ હતી કે
ઘરમાં હમણાં ખીચડી પકાઈ રહી છે. ખબર નથી પડતી કે બિચારી એમાં દામિનીનો શું વાંક? એની સગી બહેનો હોવા છતાં પણ આ શંકાના બીજ રોપે છે. મને એમ લાગે છે કે કોઈનો કોઈ વાંક નથી. આ બધું નજરે જે જોવે છે ને એ જ બધું થાય છે. કહેવાય છે ને કે કોઈ દિવસ નજરે જોયેલું પણ ખોટું હોય છે, પણ ઘણી વખત નજરે જોયેલું પણ સાચું બની શકે છે ને. તારી વાહ. વાત સાચી છે. પ્લીઝ હવે તમે જ કંઈ કરી શકો છો. તમે આ ઘરના વડીલ છો. દીકરાઓના ઘર તૂટતા હું નથી જોઈ શકતી, તો તમે કેવી રીતના જોઈ શકવાના? જો આપણે શાંતિથી વાત કરવી પડશે એ લોકોની સાથે. આપણે કોઈ જબરજસ્તીથી કેવી રીતે વાત નહીં કરી શકીએ. બંને જણા બહુ મોટા છે. સમજાય છે હું તને શું કહું છું તે? સારું બા, જેમ બને એમ બધાને ભેગા કરો અને આજે ના આજે ફેસલો કરી નાખો, એટલે મારા મગજમાંથી ચિંતા જાય. તું બધી આટલી બધી નાહકની ચિંતા નહીં કર. હું વાત કરું છું, દેવાંગને બોલાવું છું અને દામિની સાથે પણ વાત કરું છું. કે શું મમ્મી કે અહીંયા બધાને ભેગા શું કામ કર્યા છે? આ અશોકભાઈને આવી જવા દે, પછી આપણે બધી વાત કરીએ છીએ. શું કુમાર આવી રહ્યા છે? મતલબ આવ્યા છે તો અમને કેમ ખબર નથી? હા, મને તો કાંઈ ફોન જ નથી આવ્યો. હા, તું પણ આવે ત્યારે મને ક્યાં ખબર હોય છે? કુમારને ખબર હોય છે ને. હા, એ પણ છે. આવશે હવે, આવે ત્યારે ખબર પડશે. અને અશોકભાઈ આટલા બધા ફોન કરે છે તો તું ફોન ઉપાડે છે ખરી? શું ઉપાડીને કહું? ફોન ઉપાડું એટલે બસ એક જ વાત હોય, હજુ મારે વાર લાગશે ને આટલા પૈસાનો હિસાબ નીકળ્યો ને આટલું દેણું છે ને આટલું લેણું. મને એના પૈસાના હિસાબમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. આવી ગયા. હા, આવો આવો, બેસો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પણ તમારે તો દામિનીની બાજુમાં બેહવાની. પણ તમારા ઘરવાળીના નીતિ નિયમો અલગ હોય ને. એના જીજાજીની બાજુમાં બેસવું હોય ને. હું મમ્મી તમે પણ કંઈ પણ બોલો. આવતાની સાથે આવી વાતો કોણ કરે? હા, અને લેટ આવી હતી એટલે અમે લોકો અહીંયા બેઠા હતા. બા હવે ચર્ચા શરૂ કરો. હવે શું કહેવાનું હતું? આ કુમાર આવી ગયા, બોલો. હા બોલો, મને શું કામ બોલાવ્યો છે? તમને બોલાવવાનું કારણ જ એ છે કે તમે હવે મીરાને તમારી સાથે લઈ જઈ શકો છો ઘરે. તો એ મને કહી દેવાય ને, હું જાતે જતી રહેવાની હતી. ધક્કો શું કામ ખવડાવવો જોઈએ એમને? નહોતું કહ્યું તને? તું ભૂલી ગઈ. મેં તને ઘણી વાર કહ્યું. તને કહ્યું કે તું આ ઘરમાંથી જતી રહે, હવે તારે વહી જવું જોઈએ. પણ તું તો વાત જ ન માને ને. શું કામ જવું જોઈએ હવે? અને શું કામ આવી બધી વાતો કરો છો બધા? કેમ ભાઈ દેવા? ભલે ને અહીંયા રોકાય મમ્મી, શું તમે પણ કેટલા દિવસ હોય? મેં અને મહેમાન થોડા દિવસ રહે ને એ સારું લાગે. કાયમને માટે અહીંયા ધામા નાખે ને ઈ સારું ન લાગે. અને એ પણ સંસાર લઈને બેઠી છે. પણ જે જગ્યાએ રહે છે એરિયો નથી સારો, એકલા રહેવાય એમ નથી, એટલા માટે તો અહીંયા આવ્યા હતા. એટલે એરિયો સારો નહોતો એ માટે અહીંયા આવી હતી કે અશોક કુમાર 5-6 દિવસ માટે બહાર કામ માટે ગયા હતા, એટલા માટે એને એકલું ન લાગે એટલા માટે ટાઈમ સ્પેન્ડ કરવા એની બેન સાથે અહીંયા આવી હતી. બંને બાબતે તમે સાચા છો. આ બંને બાબતે જ અહીંયા આવી હતી. તો હવે આવી ગયા છે ને, તો બા કહી રહ્યા છે કે મીરાને અશોક કુમાર લઈ જાય, તો એમાં તું શું કામ ઓબ્જેક્શન ઉઠાવે છે? કુમાર તમે રોકાજો ને અહીંયા 2-4 દિવસ. મારે નથી રોકાવું. એક મિનિટ, એક કામ કર. તમે બહુ ઉપાડો લીધો છે ને મારી બેનને આ ઘરમાં રાખવાનો, તો મને છૂટાછેડા આપી દો. એની સાથે રહો, એની સાથે લગ્ન કરી લે. જો હું જતી રહું. શું બોલે છે તું આ? સાચું બોલું છું. કેમ? તું નાની છે, તારા કરતાં હું નાની છું, પણ મેં દુનિયા વધારે જોઈ છે. મને ખબર પડે છે કે ક્યાં કેવી રીતે રહેવું જોઈએ. તું કહેવા શું માંગે છે? કહેવા એ માંગુ છું કે બધા સંબંધોની મર્યાદા હોય. તું જે રીતે દેવાંગ સાથે રહી છે મને બિલકુલ પસંદ ન આવે. શું ખોટી રીતે રહું છું? અમારી બંનેની વચ્ચે ખાલી બને છે અને જમાઈ સાથે મારે શું લેવા દેવા હોય? ઠીક છે, બનતું હશે. હું ક્યાં ના પાડું છું કે તમારા બંને વચ્ચે બોન્ડિંગ નથી, હોવું પણ જોઈએ. આપણે બધા એક જ ઘરના સદસ્ય છીએ ને. પણ તું છે ને એકવાર હું જ્યાં છું ને ખુદને રાખીને જો હું જ તારા ઘરવાળા સાથે આવી રીતે વાત કરતી હોય, મળતી હોઉં, એની સાથે રીલ્સ બનાવું, ફોટા પાડું, આવી રીતે ચોટ કરું તો તને ગમે? અને મને તો પહેલેથી જ બંને ઉપર શંકા હતી. જીજાજી, આપણે છે ને આ લોકોની જેમ રહેવું જોઈએ, તો જ એ લોકોને ખબર પડશે ને. આપણે તો હક છે, આપણે તો જીજુ સાળી છીએ ને. શું બોલે છે તું? જીજુ સાડી વાળી? જો તમે લોકો જેવું વિચારો છો ને એવું કાંઈ નથી.
સાચું કહું છું બસ. કસમ ખાઈને મારી અને જમાઈ વચ્ચે એવું કંઈ નથી મને તો એવું કંઈ મનમાંય નથી ખાલી ઓપન માઇન્ડેડ વિચારો છે અમારા. ઓપન માઇન્ડેડ વિચારોના કારણે પોતાનો ઘર સંસાર બગડે ને દેવાંગ એવું ન કરાય. પણ આંટી જ્યારે ફરવા જવાની વાત નીકળી અમે દામિનીને કહ્યું જ હતું કે આપણે બધા સાથે જઈશું એમાં ક્યાં ખોટું કર્યું હતું અમે તો મેં ના પાડી તો તારે પણ ના પાડી દેવી જોઈએ કે કુમાર આપણે બંને એકલા કઈ રીતે જઈશું. તું સમજતી નથી અશોક પાસે એટલા પૈસા નથી હોતા એ મને ક્યારેય ના લઈ જાય એટલે મને લાગ્યું કે જમાઈ લઈ જાય છે તો હું ફરી આવું ને. જો બેટા દરેક સંબંધમાં છે ને એક મર્યાદા હોય છે અને તમે લોકો જે રીતે વર્તન કરતા હતા ને એ વર્તન બહુ સારું નહીં હતું. એ બધા અમને બધાને દેખાતું હતું કે તમે શું કરી રહ્યા છો. હશે અત્યાર સુધી જે કંઈ પણ થયું એ અમારા બંનેની માનો તો અમારા બંનેની કે તમારી માનો તો તમારી. અમારી એટલે અણસમજણ હતી જેના કારણે બધું થયું હતું. હા બાકી ખરેખર અમારી વચ્ચે એવું કંઈ જ નથી. તમે કયો એ કરવા માટે હું તૈયાર છું સાબિત કરવા માટે. મને ખાલી ફરવા આવવાનો શોખ હતો જે જમાઈ મને ફરવા લઈ જતા હતા સારી સારી મૂવીઝ જોવાની સાથે રહેવાનું ખાવા પીવાનું બસ એનાથી વધારે કાંઈ નહીં. મીરા બેટા એમ મારે પણ કે મીરા મારી બધી વાતો સાંભળતી હતી સમજતી હતી અને બધી બાબતમાં મારી અંદર સારી વસ્તુ શું છે ને એનો જ વિચાર કરતી હતી. પણ તમે તો ક્યારેય મોકો જ ના આપ્યો ને. તમને વહેલા ઘરે આવવાનું કહેતી તો વહેલા ઘરે નહોતા આવતા, મૂવી જોવા જવાનું કહું તો મૂવી જોવા નહોતા આવતા. તો પછી આજે ખામી તમને આપણા સંબંધમાં દેખાય છે એ તો દેખાવાની છે ને એ ક્યાંથી પૂરી થાય. અને માની લો તમારા બંને વચ્ચે કંઈ જ નથી. મને વિશ્વાસ છે એક મારો પતિ છે ને એક મારી સગી બેન છે. મારી સાથે ક્યારે એવું નહીં કરી શકે. પણ તમે જે રીતે રહેતા હતા એ તો ખોટું જ હતું ને. અને બેટા હંમેશા જેના જે નસીબમાં હોય એ જ ઈશ્વર રાખતું હોય છે અને એના કારણે આપણે આપણા સુખી સંસારમાં હાથ તો ન જ લગાડાય ને. ક્યારેય કોઈની સાથે આપણે સરખામણી ન કરાય અને જો સરખામણી કરવા જ રહીશું ને તો જે સુખ હશે ને એ પણ દુઃખમાં પરિવર્તન થઈ જાય. અને જે વ્યક્તિ જે પરિવર્તન મતલબમાં જે વસ્તુ જોવે છે ને એ જ રીતે એ લોકો રિએક્ટ કરે છે. નહીં તો બીજો કોઈ પ્રશ્ન નથી. આ શંકાના સંબંધો ઊભા ન થાય ને એના માટે આપણે પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. જાણું છું કે તમારા બંને વચ્ચે કાંઈ જ નથી પણ તમે જે રીતના મસ્તી કરતા હતા જે રીતના તમે રહેતા હતા અને લોકો જો જોવે તો એને ખોટી નજરે જ જોવાના છે. એ તો તમને લોકોને તમારા આત્માને ખબર છે કે તમારા બંને વચ્ચે કાંઈ જ એવું નથી કે જેવું લોકો વિચારે છે. પણ બધાના મોઢે ગયણા બાંધવા તો ન જ જવાય ને દીકરા. ઠીક છે અમને લોકોને અમારી ભૂલ દેખાય છે અને સમજાઈ પણ ગયું છે. હા અશોક પ્લીઝ મને માફ કરી દો. મને એમ હતું કે પૈસાથી જ બધા સુખ મળે, ફ્રી માઇન્ડેડ રહેવું, સારા સારા કપડાં પહેરવા, ખાવું પીવું આ જ જિંદગી છે. પણ આજે મને ખબર પડી કે હું રમતમાં કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી. એક બાજુ મારું ઘર ભાંગતું હતું તો એક બાજુ મારી બહેનનું. આંટી હું તમારા બધાની માફી માંગુ છું. હવે આવી ભૂલ ક્યારેય નહીં થાય. અને કુમાર તો ખરેખર મારા ભાઈ જેવા છે, એમનાથી મારે કોઈ લેવા દેવા નથી. બેટા મીરા તું આટલી બધી સમજણ અને સારી છોકરી છો તો પછી સમજણ પડી જ જાય છે. તને પોતાને એમ થઈ ગયું છે કે મારી ભૂલ હતી તો અહીંયા આવતી રહેજે. પણ હવે એવું ન વિચારતી કે અમે તારી સાથે સંબંધ તોડી નાખશું. પણ ક્યારે હવે એવું ન કહેતી કે અશોકનો પગાર ઓછો છે, દેવાંગનો પગાર વધારે છે, એ સારી રીતે નથી સાચી શકતા. હંમેશા જીવનમાં સુખી રહેવું હોય ને તો આપણે આપણું જ વિચારવાનું. બહુ બોલો નહીં, ચા બનાવો ને. એટલે હવે તો તું તારો ઠેલો પેક કર એટલે હવે ઠેરો પેકન પછી કરો. હવે બધા સાથે જમીને પછી તો અલગ થશે. હા વાંધો નહીં.